ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખી પક્ષીઓના સંરક્ષણ માટે રાજસ્થાન ચીખલી મિત્ર મંડળ દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી હતી। આ અંતર્ગત પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ પણ સહભાગી બની હતી, જેના કારણે કાર્યક્રમને વધુ વેગ મળ્યો હતો। આ કાર્યક્રમ ચીખલી એસટી બસ સ્ટેન્ડ બહાર યોજાયો હતો, જ્યાં સવારે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ઉનાળામાં પક્ષીઓને પાણી અને આશ્ચર્યની તાતી જરૂરિયાત રહેતી હોવાના કારણે લોકોમાં આ સેવા પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેક લોકોએ કુંડા અને ચકલી ઘર મેળવી પોતાના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં મૂકવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે પક્ષીઓ પણ પ્રકૃતિનો મહત્વનો હિસ્સો છે અને તેમની સંભાળ રાખવી આપણું સામાજિક કર્તવ્ય છે। કાર્યક્રમ દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર સફળ બનાવવામાં કાર્યક્રમને લઈ મંડળના સભ્યો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ મહેનત કરી હતી। સ્થાનિક લોકોએ પણ આ પહેલને સરાહનીય ગણાવી હતી અને આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજાવા જોઈએ તેવી માંગ વ્યક્ત કરી હતી। હું હેમા માલવિયા બિલીમોરાથી જય કૃષ્ણ રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટની મેમ્બર છું અને દર વર્ષે ઘણા વર્ષથી અમે સાઈલાલભાઈ નલ્લાલ મામા અને એ લોકો તરફથી આ કુંડા વિતરણ અને ચકલી ઘરનું કરી રહ્યા છે। આ કાળઝાળ ગરમીમાં લોકોને પાણીની તકલીફ પડે તો મૂંગા જનાવરોને આપણે આપવું એ ધર્મ છે આપણો, આપણે હિન્દુ છે અને આપણે આપવું જોઈએ અને અબોલ પક્ષીઓને માટે આપણે આ કુંડા વિતરણનું કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ ચકલી ઘરનું। તો દરેક આ પુણ્યના ભાગી બનો અને આ સત્કર્મમાં આગળ વધો। જય શ્રી રામ। જય શ્રી રામ। અદ્વેષ્ટ સર્વભૂતાનામ મૈત્ર કરુણા એવ ચ। આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું છે કે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારમાં અને શાસ્ત્રએ કીધું છે કે પશુ પક્ષીઓની સાથે પણ મિત્રતા હોવી જોઈએ। મનુષ્યની સેવા તો થાય છે, પણ મનુષ્યની સાથે સાથે જીવજંતુઓની સેવા માટે પણ આજે આપણે ત્યાં ચકલી, જે નાની ચકલી ઘરમાં ગોઠો બાંધતી, એમ કહેવાય એ વખતે ચકલી જો ઘરમાં આવે અને ગોઠો બાંધે તો નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય અને લક્ષ્મીજીની કૃપા રહેતી। આ પરંપરા બંધ થઈ ગઈ છે અને આજે અમારા રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા ચકલીઓને રહેવા માટે, ચકલીઓ લુપ્ત થવા માંડી છે અને એ ચકલીઓને રહેવા માટેનું ઘર અને પશુ પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે આ પાણી પીવા માટેનું કુંડું અહીંથી જે વિતરણ કરવામાં આવે છે, ખરેખર પક્ષી એ પણ આપણી સંસ્કૃતિ છે અને પ્રકૃતિ છે, એને બચાવવું એ આપણી ફરજ છે અને આ ફરજ નિભાવવા માટે એક જ આપણા હિન્દુ ધર્મની અંદર આવી ભાવના અને નિખાલસતા છે। તો હું આ તબક્કે રાજસ્થાન મિત્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અને રાજસ્થાન ચીખલી મિત્ર મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અને આવી સેવાકીય પ્રવૃત્તિ પશુ પક્ષીઓ માટે કરતા રહે એવી શુભકામના સાથે જય સિયારામ। જય શ્રી રામ। જય શ્રી રામ। કાળઝાળ બળબળતી આ ગરમીમાં મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે રાજસ્થાન મિત્ર મંડળ ચીખલી તરફથી એક ખૂબ સરાહનીય અને માનવતાપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે। આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માનવીઓને અને પશુઓને તો ક્યાંક ને ક્યાંકથી કંઈ મળી જાય છે, પણ મૂંગા પક્ષીઓને પાણી આ કાળઝાળ ગરમીમાં, આટલી અછતમાં, યુદ્ધની પરિસ્થિતિમાં, પાણીની અછતમાં આ પાણી ન મળે ત્યારે વલવલિયા મારતા પક્ષીઓને ખૂબ મદદરૂપ થાય તેવું આ કાર્ય રાજસ્થાન મિત્ર મંડળ ચીખલી તરફથી કરવામાં આવી રહ્યું છે। સૌ મિત્રોને વિનંતી છે કે કુંડું એક જ લઈ જાય અને લઈ ગયા પછી એનો ખૂબ સદુપયોગ કરે। પક્ષીઓ પાણી પીને તમને અને અમને સૌને પુણ્યના ભાગી બનાવે। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ।